હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ। આજે આપણે ભીંડાનું શાક બનાવવાનું છે। એના માટે ભીંડા લઈ લીધા છે અને એને પાણીથી વ્યવસ્થિત સાફ કરી લઈશું, સરસ ધોઈ નાખશું અને પછી એને આપણે વ્યવસ્થિત કપડાથી, કોટનના કપડાથી લૂછી લઈશું। લૂછી લીધા પછી વ્યવસ્થિત કોરા થઈ જાય એટલે આપણે એને જુઓ, આ ભીંડા કોરા થઈ ગયા છે વ્યવસ્થિત, અને હવે આપણે એને વ્યવસ્થિત સમારી લેવાના છે। ત્યાર પછી એમાં નાખવા માટે લસણ અને ટમેટું સમારી લેવાના છે અને બધા જ મસાલા છે। વઘાર માટે તેલ મૂકી દીધું છે। તેલની અંદર વઘાર કરવા માટે થોડા રાઈ, જીરું, હિંગ બધું નાખવાનું છે। હવે થોડું લસણ નાખવાનું છે। લસણ નાખી દીધા પછી ટમેટું નાખવાનું છે। ટમેટું વઘારમાં જ નાખજો, પછી ભીંડા નાખજો। થોડી હળદર નાખવાની છે, 2 સ્પૂન જેટલું મરચું પાવડર નાખવાનું છે અને ધાણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું। પછી જે બચેલા ભીંડા છે એ બધા જ ભીંડા એમાં નાખી દેવાના છે અને પછી વ્યવસ્થિત મિક્સ કરી લેવાના છે। બરાબર મિક્સ થઈ જાય એટલે એમાં હાફ લીંબુ નીચવી દીધું છે। હવે આમાં ભીંડાના શાકમાં લીંબુ અત્યારે જ નીચવી દેવાનું છે। પછી એમાં થાળી મૂકી અને ઉપર પાણી થોડું નાખી દેવાનું છે, કેમ કે અંદર પાણી નહીં નખાય, નહીંતર ભીંડા ચીકણા થશે। અને લીંબુ પણ પહેલાં જ નીચવી દેજો એટલે જરાય ચીકાશ નહીં રહે। ટમેટું, લીંબુ આ પ્રમાણે જ નાખજો એટલે ભીંડા મસ્ત થઈ જશે અને જરા પણ ચીકણા નહીં થાય, એકદમ મસ્ત બની જશે। જુઓ, ભીંડાનું શાક બની ગયું છે અને તમે જોઈ શકો છો ચડી પણ ગયું છે। થોડી ધાણા ભાજી નાખી દેવાની છે। સરસ ટેસ્ટી શાક બની જશે। હવે રોટલી બનાવવા માટેની તૈયારી સ્ટાર્ટ કરી દીધી છે। ડો કમ્પ્લીટ છે, રોટલી બની ગઈ છે, એના પર ઘી લગાવી દીધું છે તો ભીંડા અને રોટલી ખાવાની મજા આવશે। સરસ મજાની ફુલકા રોટલી તૈયાર થઈ ગઈ છે। હવે તમે જુઓ, ભીંડાને જરા પણ ચીકાશ ક્યાંય નહીં દેખાતી હોય, એકદમ મસ્ત મજાનો ભીંડો તૈયાર છે। આ રીતથી કરશો તો ભીંડો સહેજ પણ ચીકણો નહીં રહે। વઘારમાં ટમેટું નાખી દેવાનું અને લીંબુ પહેલાં નીચોવી દેવાનું। તો જુઓ, સર્વ કરવા માટે રોટલી, છાશ અને ભીંડા અને કાકડી તૈયાર છે। થેન્ક યુ।